વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ ભારત છે. ભારતની અડધાથી વધુ વસ્તી 25 વર્ષથી ઓછી છે અને 65%થી વધુ 35 વર્ષથી ઓછી વયના છે. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ છે, જ્યાં વિશ્વની લગભગ 8મા ભાગની વસ્તી વસે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રઢપણે માને છે કે 21મી સદીનો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હાલના સમયમાં ભારત એક વિશાળ યુવા જનસમુદાય ધરાવતો યુવાન દેશ છે. આગામી 25 વર્ષ રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. યુવા શક્તિના સપના અને મહત્વાકાંક્ષાઓ ભારતની દિશા અને મુકામ નક્કી કરે છે અને યુવા શક્તિનો જુસ્સો ભારત દેશનો માર્ગ નિર્ધારિત કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવા આ યુવા શક્તિ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. એટલે જ 2030 સુધી સસ્ટેનેબલ ગ્રોથ તરફ આગળ વધવા આપણે આજના કિશોર કિશોરીઓના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. યુવા અવસ્થાને મજબૂત બનાવે છે કિશોર અવસ્થા, જે બાલ્યકાળ અને યુવા અવસ્થાનો સંધિકાળ છે. આ નાજુક વયે તેમને યોગ્ય અને જરૂરી માર્ગદર્શન મળી રહે તો દેશને પરિપક્વ યુવાન પેઢી પ્રાપ્ત થાય. ગુજરાત રાજ્યના અંદાજિત 6.5 કરોડથી વધુ જનસમુદાયમાંથી અંદાજિત 1 કરોડ 19 લાખ જેટલા તરુણો છે. આ પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ જાણીતી રચનાની આ પંક્તિઓ ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ એ ખૂબ જ યથાર્થ બની રહે છે. યુવાવસ્થા, તરુણાવસ્થા એ જીવનમાં કંઈક કરી છૂટવાની અવસ્થા છે. તરુણાવસ્થા, કિશોરાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ જીવનકાળના તબક્કાઓમાં કિશોરાવસ્થા એ ખૂબ જ અગત્યની અવસ્થા છે. યુવાનોને પોતાના સપના છે, લાગણીઓ છે, પોતાના વિચારો છે. તેની સામે અવરોધો પણ છે અને પડકારો પણ છે. દરેકના જીવનમાં મુગ્ધાવસ્થાથી તરુણાવસ્થા તરફનું પ્રયાણ એ ખૂબ જ રસપ્રદ હોય છે. યુવાનો તેમનામાં રહેલા તરવરાટ, સાહસિકતા સાથે કંઈક નવું કરવાની મથામણ કરતા હોય છે. કિશોરાવસ્થા એ સ્વના શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસ માટે સુવર્ણકાળ છે. એક તરફ તેની આસપાસ સર્જાયેલું હરીફાઈભર્યું વાતાવરણ, જેમાં એ હંમેશા પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઝઝૂમી રહ્યો હોય છે. બીજી તરફ પરિવાર અને શાળામાં ભણવા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે કરાતું દબાણ. આવી પરિસ્થિતિમાં એ નક્કી નથી કરી શકતો કે એણે શું કરવું અને ક્યારેક માનસિક તણાવ અને હતાશા અનુભવે છે. બીજી તરફ ફાસ્ટ ઇન્સ્ટા જનરેશન, જેને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, પછી એ ફૂડ હોય, કપડાં હોય કે સફળતા. એટલે જ એ ફાસ્ટ ફૂડ આરોગતો આજનો તરુણ પૌષ્ટિક આહારથી વેગળો રહે છે. વધુ પડતા ઇન્ટરનેટના ઉપયોગને કારણે ક્યારેક ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ અથવા ડિજિટલ ટોક્સિકેશન પણ અનુભવે છે. આ યુવા ધનને માર્ગદર્શન આપવા અને એમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિને ઉજાગર કરવા આહ્વાન કર્યું. સ્વસ્થ ભાવિ પેઢીનું નિર્માણ થાય તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાત સરકાર તરફથી કિશોરોને તબીબી અને પરામર્શ એટલે કે કાઉન્સેલિંગની સેવાઓ પૂરી પાડવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કિશોર મૈત્રીપૂર્ણ સ્વાસ્થ્ય કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2005માં કિશોર પ્રજનનક્ષમ અને જાતીય સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત થઈ હતી. વિઝન. ગુજરાતના તમામ કિશોરો તેમના સ્વાસ્થ્ય, જાતીય પ્રજનન, સુખાકારી બાબતે જાણકારી મેળવી જવાબદાર નિર્ણયો લઈને પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે પોતે સક્ષમ છે એવો ભાવ જાગે તેવા અભિગમ સાથે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RKSK અમલમાં મૂકવામાં આવ્યો છે. RKSK કાર્યક્રમના વ્યૂહરચનાપૂર્ણ ઉદ્દેશો છે, જેમાં તરુણ તરુણીઓના પોષણમાં સુધારો, જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, ઇજાઓ અને હિંસા અટકાયત, માદક પદાર્થોના દુરુપયોગ ઉપર અંકુશ, NCD એટલે કે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, બિનચેપી રોગો ઉપર નિયંત્રણ, આબોહવા પરિવર્તન, માર્ગ વાહન વ્યવહાર, અકસ્માત અને સલામતી, સાયબર સલામતી, સાયબર બુલિંગ, AI ગેમિંગ, સ્ક્રીન ટાઈમ,
અતિપોષણ એટલે કે સ્થૂળતા અને અંડર ન્યુટ્રિશન એટલે કુપોષિત. ભારત સરકારે વર્ષ 2014માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RKSK શરૂ કર્યો, જેને લોકો સુધી સારી રીતે અને ઝડપથી પહોંચાડવા કિશોર આરોગ્ય સલાહકારો અને પિયર એજ્યુકેટરની મદદ લેવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા RKSK આજે ગુજરાતના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1143 કિશોર મૈત્રીપૂર્ણ સ્વાસ્થ્ય કેન્દ્રો એટલે કે એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર AFHC અને 39 આદર્શ કિશોર મૈત્રીપૂર્ણ સ્વાસ્થ્ય કેન્દ્રો એટલે કે મોડલ એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટર AFHC કાર્યરત છે. દરેક 39 મોડલ એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સેન્ટરમાં મેન્સ્ટ્રુઅલ કોર્નર અને ન્યુટ્રિશન કોર્નરનો સમાવેશ કરેલ છે. વર્ષ 2024-25 સુધીમાં આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ એટલે કે ABSHWP 31 જિલ્લા અને કોર્પોરેશનમાં કાર્યરત છે, જેમાં 11 થીમ પર વાર્ષિક ઓછામાં ઓછા 20 સેશન્સ આપીને અત્યાર સુધી કુલ 34,601 હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર્સ તૈયાર કરવામાં આવ્યા છે. 26,758 જેટલી શાળાઓમાં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. આ સિવાય અત્યાર સુધી કુલ 1,41,711 પિયર એજ્યુકેટર એટલે કે સાથિયા પસંદ કરવામાં આવ્યા છે અને તેમને માનદ પ્રોત્સાહન આપવામાં આવે છે. તરુણીઓના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવે છે. તેનાથી તંદુરસ્ત ભાવિ પેઢીના નિર્માણમાં ખૂબ જ ફાયદો થશે. આજની તરુણી આવતીકાલની માતા છે, જેથી તેમનામાં એનિમિયાની સમસ્યા હોવી એ તેમના અને ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. એનિમિયાને પાંડુરોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એનિમિયાની સમસ્યા ઘટાડવા માટે સમયબદ્ધ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેમ કે 1. એનિમિયા મુક્ત ભારત AMB અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 2. NIPI એટલે કે નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. 3. ICDS શિક્ષણ અને આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રોગ્રામના સુચારુ અમલ માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. 4. એનિમિયા નાબૂદી માટે NDD એટલે કે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અને કૃમિનાશક દવાનું વિતરણ એ અગત્યની બાબત છે. 5. શાળાઓમાં T3 શિબિરો એટલે કે ટેસ્ટ, ટ્રીટ, ટોક યોજવામાં આવે છે. 6. ગ્રામ્ય સ્તરે કિશોર આરોગ્ય અને સુખાકારી દિવસની ત્રિમાસિક ઉજવણી કરી થીમ આધારિત પ્રવૃત્તિઓ થાય છે. 7. સબ સેન્ટર કક્ષાએ માસિક કિશોર ક્લબ યોજાય છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RBSKની ટીમ દ્વારા વર્ષમાં 1 વખત શાળા કક્ષાએ અને વર્ષમાં 2 વખત આંગણવાડી સ્તરે તરુણીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ SHWP હેઠળ કુલ 34,601 આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર એટલે કે HWAsને અત્યાર સુધી તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર દ્વારા 11 થીમ પર અઠવાડિક ક્લાસરૂમના સત્ર લેવામાં આવે છે. સપ્લાય ચેઇન મિકેનિઝમ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ GMSCL દ્વારા આયર્ન ફોલિક એસિડ એટલે કે IFA ટેબ્લેટ, એલ્બેન્ડેઝોલ ટેબ્લેટનો પુરવઠો જરૂરિયાત મુજબ સતત પૂરો પાડવામાં આવે છે. તરુણીઓ માટે 104 હેલ્પલાઇન એટલે કે યુનિવર્સલ હેલ્થ હેલ્પલાઇન, 181 મહિલા અભયમ તથા ટેલિમાનસ કાર્યરત છે. પોષણ વિકાસની આગેકૂચમાં જ્યાં દરેક પગલું ઉજ્જવળ ભવિષ્ય તરફ જતું હોય છે, જેમાં આપણા કિશોર કિશોરીઓનું પોષણ એક મૂક ભાગીદારી પૂરી પાડે છે. સાફલ્યવાદી વિકાસ માટેનો મુખ્ય તબક્કો છે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય. પુખ્ત વયમાં પ્રવેશતા તરુણો માટે પોષણ એ પાયો છે. તેમની વધતી જતી કારકિર્દીની આકાંક્ષાઓને આકાર આપે છે અને શાળા અને કોલેજ જીવનની કઠોર માંગણીઓને ટેકો આપે છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પૂર્ણા શક્તિ અને મધ્યાહન ભોજન યોજના જેવા કાર્યક્રમો માત્ર ભોજન પૂરું પાડવા કરતાં વિશેષ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા મુક્ત ભારત પહેલ દ્વારા એનિમિયાને નાબૂદ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. IFA એટલે કે આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ્સ એ માત્ર પૂરક જ નથી, તેઓ આરોગ્યના વાહક છે જે દરેક કિશોરીને કિશોર કાળથી માતૃત્વ સુધી આરોગ્યપ્રદ અને સશક્ત બનાવે છે. શાળાએ ન જતા બાળકોને આવરી લેવા ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત હિમોગ્લોબિન ચકાસણી થાય છે અને કોઈ પણ રહી ન જાય તેની કાળજી રખાય છે. એડોલ્સન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક્સ અને સ્કૂલ વેલનેસ પ્રોગ્રામ દ્વારા સામૂહિક રીતે કિશોરોની સુખાકારી વધારવા આશા બહેનોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેઓ RBSK મારફતે તેમનો સંપર્ક કરી જરૂરી તબીબી તપાસ અને જાગૃતિ માટે એક મંચ પૂરો પાડે છે, જે સર્વસમાવેશકતા, સમાનતાને પ્રોત્સાહન આપે છે અને હાનિકારક સામાજિક રીતિ રિવાજોને દૂર કરે છે. આશા બહેનો વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, લોકોને સતત જાગૃત રાખે છે, નાની વયે થતા લગ્નને અટકાવે છે, સાથે જ કિશોર કિશોરીઓ ખીલી શકે એવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે. RKSK દ્વારા 10 થી 19 વર્ષની વયના દરેક કિશોર કિશોરીને વિનામૂલ્યે ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અહીંયા બાળકો છે 10 થી 19 વર્ષના કિશોર કિશોર બંને આવે છે અને એ બાળકોને સૌથી વધુ ન્યુટ્રિશન સમતોલ આહાર કયા પ્રકારનો આપણે લેવો જોઈએ. જેમ કે અમે સૌથી પહેલાં તિરંગો એ લોકોને સમજાવીએ છીએ. તિરંગોમાં 3 કલર હોય છે, કેસરી, સફેદ અને લીલો. તો કેસરી સફેદ અમે કાર્બોદિત રીતે સમજાવીએ છીએ, સફેદ પ્રોટીન રીતે સમજાવીએ છીએ અને લીલો જે આપણે વિટામિન છે, જે ફળ છે, જે લોકો અવેલેબલ હોય એ રીતે સમજાવીએ છીએ. અને એડોલસન્ટ ક્લિનિકમાં સૌથી વધારે મહત્વ એ લોકોના ખોરાક, રહેણી કહેણી અને કયા વિસ્તારમાંથી આવે છે એ પ્રમાણેનો ખોરાક વિશેની વિસ્તૃત માહિતી આપતા હોઈએ છીએ. જાતીય પ્રજનન. કિશોરાવસ્થા એટલે પરિવર્તન, વિકાસ અને નવી શરૂઆતનો સમય, જ્યારે શરીરમાં ફેરફારો થાય છે અને મન વિસ્તૃત થાય છે. પરંતુ શું આપણા કિશોર કિશોરીઓને તેમનામાં થતા આ ફેરફાર વિશે યોગ્ય જાણકારી અને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે? જવાબ છે હા. આશા બહેનો કિશોરકાળ દરમિયાન તેમનામાં થતા હોર્મોનલ ફેરફારો વિશેનું જ્ઞાન આપવામાં તેઓ મહત્વની ભૂમિકા અદા કરે છે. કિશોરો સાથે તેમનો વ્યવહાર મૈત્રીપૂર્ણ, સુલભ અને અનુકૂળ હોય છે. આશા બહેનોની મહેનત, એડોલ્સન્ટ ફ્રેન્ડલી ક્લિનિક્સનું સહાયક વાતાવરણ અને શાળા સુખાકારીના કાર્યક્રમો આ બધું જ મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓ સાથે મળીને સેવાઓનું એક એવું માળખું રચે છે જેથી કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય. RBSK ટીમ દ્વારા થતી ચકાસણીમાં દિવ્યાંગતા અને ગંભીર રોગોનું વહેલું નિદાન કરી તેઓની સારવાર સુનિશ્ચિત કરવામાં આવે છે. સર્વસમાવેશકતા અને સમાનતાની હિમાયત સાથે વિકાસ માટે અવરોધક સામાજિક ધારાધોરણોને પડકારે છે. જાગૃતિ એ શક્તિ છે. બાળ લગ્નને રોકવાની જાગૃતિ, શિક્ષણને પ્રોત્સાહન આપવાની જાગૃતિ અને કિશોર વયે થતી ગર્ભાવસ્થાને રોકવાની જાગૃતિ. શિક્ષિકાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે કે દીકરીને ઋતુસ્રાવની શરૂઆત થઈ છે અને એને શાળા કક્ષાએથી પેડ અવેલેબલ કરાવવામાં આવે છે અને એને સમજાવવામાં આવે છે. મમતા દિવસ એ માત્ર ચેકઅપ માટેનો દિવસ નથી. આ એક એવો દિવસ છે જ્યારે આપણે સંવાદ અને પ્રશ્નો માટેના દ્વાર ખોલીએ છીએ, જેથી દરેક તરુણને સાંભળી તેને ટેકો આપી શકાય. જે દિવસે અને જે સ્થળે મમતા દિવસની ઉજવણી થાય છે, તે જ દિવસે અને સ્થળે બપોર પછીના સમયગાળામાં ગૌરવી દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં કાઉન્સેલર્સ દ્વારા કિશોરીઓને માસિક સ્ત્રાવ બાબતે માર્ગદર્શન, ન્યુટ્રિશન કાઉન્સેલિંગ, હિમોગ્લોબિન ટેસ્ટ વગેરે પૂરા પાડવામાં આવે છે. 10 થી 19 વર્ષનો દરેક છોકરો અને છોકરી દરેક સ્તરે નિઃશુલ્ક સેવાઓ મેળવવા માટે હકદાર છે. ગામડાની ક્લિનિકથી માંડીને શહેરની હોસ્પિટલ સુધી વિભાગ એમની સાથે છે. RKSK માત્ર સાધન સામગ્રી જ પૂરા પાડતું નથી, પરંતુ તંદુરસ્ત શરીર અને પ્રફુલ્લ મન માટે નક્કર જાણકારીથી સજ્જ પેઢીના નિર્માણનું વચન પૂરું પાડે છે. માનસિક સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય ઘણીવાર કથળે છે ત્યારે તેના લક્ષણો જોઈ શકાય છે, અનુભવી શકાય છે, પણ માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે મનમાં મૂંઝવણ અને સંઘર્ષ થતો રહે છે. ઘણીવાર આવી બાબત તરફ ધ્યાન આપવામાં આવતું નથી અને જાણે અજાણે તેની અવગણના કરવામાં આવે છે. પરીક્ષા, સ્પર્ધા અને મીડિયા
સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આજના યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. જેમ જેમ તેઓ સામાજિક સંબંધોમાં બંધાય છે તેમ તેમ તેઓ સંબંધ વિચ્છેદ અને અસ્વીકારનો સામનો કરતા થાય છે. ત્યારે આ કિશોરો નકારાત્મક પ્રતિસાદ સાથે ઓછા લાગણીશીલ થતા જાય છે. તેની પાછળ શરમ અને પોતાની છાપ બગડે તે મુદ્દાઓ રહેલા છે જે અવાસ્તવિક ધોરણો દ્વારા તેમાં વધારો કરે છે. ઘણીવાર ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ સાયબર બુલિંગ તરફ દોરી શકે છે. કેટલીકવાર અજાણતા જ તેમની સલામતી અને સુરક્ષાને જોખમમાં મૂકે છે. આનાથી બચવા ટેલિમાનસ હેલ્પલાઇન દ્વારા આવા પ્રશ્નોના હલ આપવામાં આવે છે. અહીં સલાહકારો તરુણોને સાંભળી તેમને માર્ગદર્શન આપી તેમજ તેમના સમાધાન માટે તત્પર રહે છે. 104 સુસાઇડ પ્રિવેશન હેલ્પલાઇન છે. એની અંદર આત્મહત્યાને લગતા જે લોકોને પ્રશ્નો થઈ રહ્યા છે, જે લોકોને સમસ્યાથી પીડાતા હોય છે, એવા કોલ્સ આવતા હોય છે. તો એના સલાહ સૂચન માટે આપણે ત્યાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર અવેલેબલ હોય છે. તો એમના દ્વારા એમને યોગ્ય સલાહ સૂચન આપીને એમની જીવન જીવવાની યોગ્ય રીત બતાવીને એને યોગ્ય માર્ગદર્શન આપીને એમને એ સમસ્યામાંથી બહાર નીકાળીને તૈયાર કરવામાં આવે છે. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ પિયર એજ્યુકેટર વાટાઘાટો અને વાર્તાલાપ દ્વારા તરુણોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેના સામૂહિક પ્રયત્નો કરે છે. આમ યુવાનોને તાલીમ અને દિશા આપીને માનસિક રીતે સશક્ત બનાવે છે. હતાશા અને માનસિક બીમારીના દબાણથી આત્મહત્યાના વિચારો તરફ દોરાઈ જતા યુવાનોને વિશિષ્ટ તાલીમ સામગ્રીથી સજ્જ સલાહકારો તેમને આ વિચારોમાંથી બહાર લાવી તેમનામાં સારું જીવન જીવવાની આશા જગાવે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પરીક્ષા પર ચર્ચા, ખુલીને વાત કરવા માટે સુરક્ષિત મંચ પૂરો પાડવો, ખાનગીપણે એડોલસન્ટ ફ્રેન્ડલી ક્લબ દ્વારા પરામર્શ સત્રો, આ બધા જ પગલાં નિદાન અને સારવાર માટે માર્ગ મોકળો કરે છે. મહિલા અને બાળ વિકાસ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ કાઉન્સેલર્સના માધ્યમથી માનસિક સ્વાસ્થ્યને અસર કરતા સામાજિક રિવાજો, પરિબળો અને ધારાધોરણોનો સામનો કરવા સજ્જ છે. માદક પદાર્થનો દુરુપયોગ. આજના યુગમાં યુવાનોને નશીલા દ્રવ્યોનું આકર્ષણ રહેતું હોય છે. આપણા યુવાનો તેમની આસપાસ ઉપલબ્ધ માદક પદાર્થના સેવન તરફ મિત્રોના દબાણથી લલચાય છે. તમાકુના પ્રયોગથી શરૂ કરીને માદક પદાર્થ સુધીનું સેવન ખૂબ જ ચિંતાજનક છે. આ પદાર્થોથી થતું કેન્સર શારીરિક, માનસિક અને આર્થિક વિનાશ નોંધે છે. તેના પરિવારને પણ પાયમાલ કરે છે અને અનેક સામાજિક પડકારો ઊભા કરે છે. જરૂર છે આ દૂષણો સામે સમાજના સૌએ સંગઠિત થવાની. આ તમામ પ્રકારના વ્યસનોને જડમૂળથી નાબૂદ કરવા RKSKના સલાહકારો શૈક્ષણિક સામગ્રીઓ અને સંદેશા વ્યવહારની ઝુંબેશ ચલાવી લોકજાગૃતિ ઊભી કરી રહ્યા છે. શાળાઓની નજીક હાનિકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે વ્યસન મુક્તિ કેન્દ્રો યુવાનોને વ્યસન મુક્ત બનવા સહાયતા કરે છે. અત્યારે સિનારીઓમાં એવું છે કે જે બોય લે છે, બોયઝ ગર્લ્સ બી સાયમલ્ટેનિયસલી એટલું જ લેતી હોય છે. સ્મોક કરે છે, ડ્રગ લે છે, આલ્કોહોલ લે છે. તો એ તો ભાઈ એનું બી આપણે એજ્યુકેટ કરવી બહુ જ જરૂરી છે. એનું એજ્યુકેશન અમે અહીંયા આપીએ છીએ. ટોટલી સંતોષકારક અમે આન્સર આપીએ છીએ એને. ને સમટાઈમ્સ અમે અમારો મોબાઈલ બી નંબર બી આપીએ છીએ કે તને ગમે ત્યારે કંઈ બી ક્વેરી થાય તો તું ગમે ત્યારે અમને કન્સલ્ટ કરજે એની ટાઈમ. એટલે બધું કરીએ છીએ અમે લોકો. ને એક પેશન્ટને એક સારી સલાહ આપીને એને એક જિંદગી બચાવવાનો અમે પૂરી ટ્રાય કરીએ છીએ. NCD. ઘડિયાળના કાંટે ચાલતી જિંદગી ઘણીવાર બાળકોથી માતા પિતા અને વાલીઓને દૂર લઈ જાય છે, જે આવકાર્ય નથી. વધુ પડતી આરામપ્રદ સગવડો અને બદલાતી જીવનશૈલીને કારણે હાઇપરટેન્શન, બેદસ્વીપણું, ડાયાબિટીસ અને સુસ્ત ભાવનાનો અત્યાર સુધી મોટી વયના લોકો ભોગ બનતા હતા. પણ હવે તો કિશોરો પણ તેનો ભોગ બની રહ્યા છે. બેઠાળી જીવનશૈલી, આલ્કોહોલ અને તમાકુનું સેવન સાથે મળીને આ પરિસ્થિતિને કપરી બનાવે છે. આપણા યુવાનો એક સમયે જીવંત અને ઉર્જાવાન હતા, તે હવે યુવા વયે જ હૃદયરોગ અને ગંભીર પ્રકારની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. પણ કાઉન્સેલિંગ, ખોટી આદત છોડાવવાના પ્રયત્નો અને ટેલિમેડિસિન દ્વારા સુલભ સારવાર યુવાનોમાં સારું જીવન જીવવા માટેની નવી આશા જન્માવે છે. આ માટે પોષણ તત્વોથી ભરપૂર ઋતુજન્ય ખોરાક જરૂરી છે.
આપણા રસોડામાંથી જ પરિવર્તનની શરૂઆત થાય છે, જેમાં ટેક હોમ રાશન દ્વારા ઘરે બનાવેલ ભાખરી પિઝાથી લઈને લોટમાંથી બનેલ નૂડલ્સ જેવી વાનગીઓ ઘણી ઉપયોગી છે. આશાબેન તરફથી મળેલ માર્ગદર્શનથી હવે લોકો બહારનું જમવાનું ટાળી રહ્યા છે. સાથે જ પૌષ્ટિક એવા શ્રી અન્ન એટલે કે મિલેટને પ્રોત્સાહન આપવા મિલેટ વર્ષની ઉજવણી પણ કરવામાં આવી છે. પૌષ્ટિક આહારની ટેવ અને વર્તણૂકમાં બદલાવ તથા આહારની માત્રા અને સમય પ્રત્યેની જાગૃતતા બિનચેપી રોગો સામે રક્ષણ આપે છે. આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ. આપણો ગ્રહ સંકેત આપી રહ્યો છે, આબોહવા પરિવર્તન એ આજના સમયનું સૌથી મોટું જોખમ છે. આ જોખમ આપણી ભાવિ પેઢીને વારસામાં મળી શકે છે. આપણા યુવાનોની તંદુરસ્તી પણ આપણા પૃથ્વી ગ્રહની તંદુરસ્તી સાથે જોડાયેલી છે. તાપમાનમાં વધારો અને કુદરતી આપત્તિઓનું વધતું પ્રમાણ આપણા કિશોરો સામે સ્વાસ્થ્ય અને સુખાકારીને લગતા અનેક પડકારો ઊભા કરે છે. આ પડકારોનો સામનો કરવા કિશોરોએ કુશળ જીવનશૈલી અપનાવવી પડશે. ગ્લોબલ વોર્મિંગ પ્રત્યેની સમજ અને તેને ટાળવા માટેની તૈયારીથી જ પરિવર્તન આવી શકશે. પૂર અને ધરતીકંપ જેવી આપત્તિઓ વિશેનું શિક્ષણ તેમને વાસ્તવિકતાઓનો સામનો કરતા શીખવે છે, જેથી તેઓ પોતાનું અને સમાજનું રક્ષણ કરવા અગ્રેસર રહે. આ જાગૃતિ એ કંઈક કરવાની પહેલને વેગ આપે છે. એવા સમાજની કલ્પના કરો જ્યાં આરોગ્ય સર્વોપરી હોય, જ્યાં વ્યસનનું નામો નિશાન ન હોય, એનિમિયા જેવા રોગો પર વિજય પ્રાપ્ત થાય. આ કલ્પનાને સાકાર કરવા આપણા રોજિંદા જીવનની વર્તણૂક અને અભિગમને બદલવાની જરૂર છે. સાથે વ્યવહાર પરિવર્તન આવશ્યક છે. સશક્ત કિશોરો સમૃદ્ધ સમાજનો પાયો છે. ટકાઉ જીવનશૈલી તરફ ઉઠાવેલ દરેક પગલું એક ઉજ્જવળ ભવિષ્ય તરફનો માર્ગ મોકળો કરે છે. RKSK એક વિશેષ કાર્યક્રમ જે આપણા કિશોર કિશોરીઓ અને તેમના આરોગ્ય અને સુખાકારી પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેથી ગુજરાતનો યુવાન વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે.